આભ ફાટ્યું છે, ધરતી ડૂબી છે અને છાપરા પર જીવ બચાવવા માટે માણસ છે મથામણ કરી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ, ભયાનક વરસાદ અને વરસાદે તારાજી સર્જી છે। અનેક પ્રકારના દ્રશ્યો એવા સામે આવ્યા કે જ્યાં માણસ છે એ છાપરા પર ચડ્યો હોય, ક્યાંક પહેલા માળે ચડ્યો હોય। વલસાડની અંદર, સુરતની અંદર જે પૂર આવ્યું છે, પૂરની ભયાનક પરિસ્થિતિ છે, આભ ફાટવા જેવી પરિસ્થિતિ છે અને આભ ફાટ્યું છે પરિસ્થિતિ પછી અત્યારે હવે જનજીવનને બચાવવા માટે અને એને વ્યવસ્થિત કરવા માટેની મથામણો છે એ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેટિંગ જે સેન્ટર છે ત્યાંથી આખી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી, કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી આપી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગ્રાઉન્ડ પર છે, ગઈકાલે નવસારી ગયા, પછી વલસાડ ગયા અને વલસાડ પર ઘૂંટણસમા પાણીમાં એ પોતે પણ પરિસ્થિતિનું ચિતાર મેળવી રહ્યા છે, જ્યાં જે જરૂર પડે એ પરિસ્થિતિ માટે એ મદદ કરી રહ્યા છે। સૌથી પહેલા મારી પાછળ વિંડીની સ્ક્રીન છે અને સ્ક્રીન પર જોઈ લઈએ હવે પછીની પરિસ્થિતિ છે એ શું દર્શાવી રહ્યા છે। આ વિંડીની સ્ક્રીન છે અને મોરબી આસપાસનો વિસ્તાર છે કે જ્યાં આ અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ દેખાડી રહ્યા છે। મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા આસપાસનો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। રાપર, કચ્છમાં પણ એ પ્રકારે આજે હવામાન વિભાગે રેડ એલર્ટ નાવકાસ્ટમાં હમણાં 3 કલાક સુધી જાહેર કર્યું છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના વિસ્તારો છે, ભરૂચ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડે, અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારની સ્થિતિ છે બતાવી રહ્યા છે। સુરત, મુંબઈ આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, એ બધા વિસ્તારોમાં, ખેડા, આણંદ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, બધા જ વિસ્તારોમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વિંડી છે, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે અને અતિ ભારે વરસાદ છે એ પડે એ પ્રકારની પરિસ્થિતિ બતાવી રહ્યા છે। સૌથી વધારે વરસાદ છે એ નવસારી, અમદાવાદના ધોળકામાં ગઈકાલે પડ્યો છે। 18 ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદની અંદર, તો વર્ષ 2010નો રેકોર્ડ છે એ તૂટી ગયો છે। નવસારીની અંદર હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાત સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે, સૌથી વધારે વરસાદ ત્યાં પડ્યો છે। ગુજરાતના 220 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે નવસારીના ચીખલીમાં વરસાદ વરસ્યો છે, અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદ બંને જગ્યાએ વરસ્યો છે। ખેરગામ અને મહેમદાવાદમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરપાડા, વાંસદા, માતર, દસક્રોઈ, વલસાડ સહિતના 17 તાલુકાઓ એવા છે કે જ્યાં 11 થી લઈ અને 16 ઇંચ સુધી વરસાદ છે નોંધાયો છે। 110 તાલુકાઓમાં 1 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે અને બાકીના જે તાલુકાઓ છે જેમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર અને ભારે વરસાદને પગલે જનજીવન છે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ અસ્તવ્યસ્ત થયું છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની અસર છે એ જોવા મળી છે। અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 38,000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને નવસારીમાં 10,000 લોકો, વલસાડમાં 12,000 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતમાંથી મોટા પ્રમાણમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। અંદાજે 2,000 જેટલા લોકો આશ્રય સ્થાનોમાં અત્યારે છે અને એ પરિસ્થિતિની વચ્ચે આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી છે। સુરત શહેરમાં 1 મહિનામાં 50 ઇંચ વરસાદ છે। ખાડીપુર ગઈકાલે આવ્યા છે ફરી અને એના લીધે દુકાનો, મકાનો અને બાકીના જે વિસ્તારો છે એમાં પાણી ઘૂસ્યા છે, પાણી ભરાઈ ગયા છે। સાર્વત્રિક વરસાદ છે જેને નીચાણવાળા વિસ્તારો છે, સારોલી, સણિયા હેમદ, વેલંજા, એ બધા જ વિસ્તારોમાં 10 થી 15 ફૂટ છે એ પાણી ભરાયા છે। મીઠી ખાડી નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ 7-7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। પર્વત પાટિયા રોડ પર આવેલી જે બધી શાળા, દુકાનો, મકાનો છે બધું જ 3-3, 4-4 ફૂટ કરતાં વધારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। એ સિવાય ભેદવાડ ખાડી, કૃષ્ણનગરમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ સિવાય કુંભારિયાનું જે પૌરાણિક કુંભેશ્વર મહાદેવ છે એ સંપૂર્ણપણે જળમગ્ન બન્યું છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને લોકો ઘરોમાં કેદ રહેવા માટે મજબૂર બન્યા છે। આ આકાશી આફતમાં પોલીસ સ્ટેશન, સોસાયટી, સણિયા હેમદનું ખોડિયાર માતાનું મંદિર, આ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। શહેરની તમામ નદીઓમાં ભારે પૂર છે અને 2 થી 3,000 લોકોનું રેસ્ક્યુ સલામત સ્થળે કરવામાં આવ્યું છે। નવસારીની વાત કરીએ, નવસારીમાં પણ પૂર્ણા નદી છે ભયજનક કરતાં વધારે સપાટી ગઈકાલે વટાવી ગઈ હતી અને સતત ઓવરફ્લો થઈ રહી છે નદીઓ અને એના કારણે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। નદીઓ ભયજનક સપાટી પહોંચી ચૂકી છે। વાંસદામાં જે આંકડો સામે આવ્યો છે એ પ્રમાણે 2 લોકોનું મૃત્યુ થયું છે। 3,000 કરતાં વધારે લોકોને તાબડતોબ શેલ્ટર હોમમાં રેફર કરવામાં આવ્યા છે। બીલીમોરા, વાંસદા, આ બધા જ જગ્યાઓ પર વરસાદને કારણે
જે રેલવે સ્ટેશન પર ટ્રેક છે એ પણ પાણીમાં ગરકાવ થયા છે. સંખેડામાં પણ એ જ પરિસ્થિતિ છે. ભારે વરસાદ અને અતિશય ભારે વરસાદને કારણે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થયું છે. લોકો છે ઘરોમાં રહેવા ક્યાંક છાપરા પર રહેવા માટે મજબૂર બન્યા છે. નવસારીમાં 15થી 20 ફૂટ સુધી પાણી જોવા મળ્યા છે. 11,000 કરતાં વધારે લોકોનું નવસારીમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી ખુદ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે, ગ્રાઉન્ડ ઝીરો પર. અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં સતત અને અતિભારે વરસાદને કારણે બહુ જ હાલાકી પડી છે. અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની પરિસ્થિતિ છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 45 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને એ 30થી 70 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ બ્રેક વરસાદ છે ઉમરગામમાં પડ્યો છે. 15થી 20 ફૂટ પાણી છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સતત કાર્યરત છે. એરફોર્સ, કોસ્ટગાર્ડ અને વધારાની ટીમો પણ તૈનાત કરાઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એ પણ નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. સમીક્ષા કરી. ફૂડ પેકેટની તૈયારી કરતી સંસ્થાઓની જે કામગીરી છે એની પણ સમીક્ષા કરી, એને પણ બિરદાવી છે. નાગરિકોને ઘરમાં રહેવા માટે એમણે અપીલ કરી છે. સાથે સાથે પ્રશાસનની કામગીરીની પણ એમણે નિરીક્ષણ કર્યું છે. રેસ્ક્યુ ઓપરેશન છે તે જ કરી દેવામાં આવ્યા છે. નવસારીનો 40% વિસ્તાર છે એ જળમગ્ન બન્યો છે. પૂરગ્રસ્તો માટે રસોડા ધમધમ્યા છે. આજે પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે પરિસ્થિતિ અતિ ગંભીર છે. પૂર્ણા નદીમાં આવેલા પૂરને કારણે નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજનો પશ્ચિમ તરફનો ઢાળ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 50,000 કરતાં વધારે લોકો દરરોજ આવજા કરે છે, જેને અસર પહોંચી છે. પૂર્વ અને પશ્ચિમ નવસારી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં પસાર થતી અંબિકા કાવેરીને પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂર્ણા નદીના પાણી છે એ શહેરની અંદર ઘૂસી જતા હાહાકાર મચ્યો છે. પૂરની પરિસ્થિતિને પગલે તંત્રએ નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. 1967માં આવેલી રેલ પછી આ પૂર્ણા નદીનું સૌથી ભયાનક સ્વરૂપ છે. શહેરનો 30થી 40% વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સુરતના ઘણા બધા વિસ્તારો છે એ ડૂબી ગયા છે. વલસાડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. એ સિવાય બાકીના જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં અતિશય ખરાબ હાલત છે. અત્યારે લોકોને સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. બનતી એટલી તમામ મદદ કરવામાં આવી રહી છે અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.